અમદાવાદના ઈસનપુર તળાવ ખાતે આજે પણ ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી ચાલુ કરી દેવામાં આવી હતી, કારણ કે જે રીતે ગઈકાલે પણ મોટા પ્રમાણની અંદર ડિમોલેશનની કામગીરી ધરાઈ હતી અને 900થી પણ વધુ મકાનો છે તેને જમીનદોસ્ત કરાયા હતા. સાથે જ 150થી પણ વધુ કોમર્શિયલ એકમો પણ જોવા મળી રહ્યા હતા અને અનેક ધાર્મિક એકમો તેને પણ ડિમોલેશન કરવાની કામગીરી મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી થઈ હતી. આજે પણ આ કામગીરી ચાલી રહી છે. જોડાયા છે આસિસ્ટન્ટ કમિશનર, વાત કરું તેમની સાથે જ. યતિન સર, ખાસ કરીને વાત કરીએ, ગઈકાલે પણ મોટી કામગીરી મહાનગરપાલિકાએ કરી. માનવામાં આવ્યું છે કે ચંડોળા તળાવ બાદ આ સૌથી મોટી કામગીરી મહાનગરપાલિકાની છે. જે ઈસનપુર લેક છે તેને જે વોટર બોડી જે છે એના ઉપર આ દબાણો થયા હતા, કેટલા દબાણો દૂર કરાયા છે, આજે શું કામગીરી છે અને આ ખાસ કરીને જે કાટમાળ છે તેની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? આપણે ઈસનપુર તળાવ એ 95,000 ચોરસ મીટરની સરકારી જગ્યા છે, જે સરકારે કોર્પોરેશન હસ્તક કરી હતી. ગઈકાલે બહુ મોટું મેગા ડેમોલિશન હાથ ધર્યું હતું, જેમાં 550 પોલીસના માણસો અને 700 જેટલા કોર્પોરેશનના સ્ટાફ હતા. અલગ અલગ ઝોનની બહુ મોટી ડ્રાઈવ કરી હતી. ગઈકાલે 90% પૂર્ણ થઈ ગયું હતું. રાત મોડે સુધી ચાલ્યું હતું. અમુક આપ જોઈ રહ્યા છો કે થોડાક રાત્રે લેટ નાઇટ રહી ગયા હતા અને પછી સૂચના આપી, કારણ કે ફાયરની લાઇટ પણ ઓછી પડતી હતી અંદરના ભાગમાં, તળાવના ભાગમાં, એટલે રાત્રે અભિયાન બંધ રાખ્યું હતું. 90% પૂરું થયું હતું. આજે 10% જેટલું જ બાકી છે. એ 10% આજે પૂરું થઈ જશે. અને જુઓ છો કે આખો કાટમાળ ચારે બાજુ છે. એ કાટમાળ ઉપાડતા હજી 10 દિવસ 15 દિવસ જેવું થશે, પરંતુ હજી ઘણા લોકો આ કાટમાળમાંથી લોખંડને બધું લઈ જઈ રહ્યા છે. દરેક નાગરિકને પોતાનો સામાન લઈ જવાની છૂટ છે. કાટમાળ હોય કે જે પણ હોય એ લોકો અત્યારે લઈ જઈ રહ્યા છે, એટલે આપણે એમને છૂટી આપી રહ્યા છીએ. બીજી એ પ્રશ્ન થાય છે કે જે અહીંયા લોકો લઈ રહ્યા હતા, 900થી પણ વધુ પરિવારો અહીં રહી રહ્યા હતા, એટલે જે મકાનો હતા, વૈકલ્પિક વ્યવસ્થા મહાનગરપાલિકા કરવાની છે, કારણ કે સરકારની આપણે ગાઈડલાઈન આવી રહી છે, તો વૈકલ્પિક વ્યવસ્થા છે તો કઈ રીતની વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે? વૈકલ્પિક વ્યવસ્થામાં એવું છે કે જે લોકો ગઈકાલે પણ અમુક લોકો હતા ને જેમને જરૂરિયાતમંદ હતા, એમને આપણે એસયુએચ છે, શેલ્ટર હાઉસ છે, એમાં 50 જેટલા ફેમિલીને આપણે એએમટીએસની બસ મારફતે આપણે શિફ્ટ કર્યા હતા. પરંતુ હવે એ લોકોને રહેવું નથી. છતાં પણ કંઈ પણ એવું હોય તો કોર્પોરેશને એ લોકોને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે, એટલે પેલો પ્રશ્ન થતો નથી. અને વૈકલ્પિક એમના મકાનોની જે વ્યવસ્થા છે એ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે આ લોકોને આપણે મકાન આપીશું જ, એટલે આ લોકોના મોટાભાગના ફોર્મ સ્વીકારી ગયા છે અને જે પણ પુરાવા માન્ય થશે એ લોકોને મકાન આપવામાં આવશે. બીજી, વોટર બોડી ઉપર સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે વોટર બોડી જે હોય છે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ. તો હવે આ લેકની જે ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ ખાલી ડિમોલેશન કરવામાં આવ્યું છે, શું બેનિફિટ મહાનગરપાલિકાને, શું અમદાવાદીઓને બેનિફિટ આના કારણે મળશે? તમે જોતા હશો આ વિસ્તારમાં કાંકરિયા તળાવ છે, જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું. આ સૌથી મોટું લેક છે, બીજા નંબરનું. ઈસનપુર તળાવ બહુ મોટું છે, એનો જ વિકાસ કોર્પોરેશને પ્લાનિંગ કર્યો છે આવતા વર્ષોમાં. એટલે આયોજન એ પ્રકારનું થવાનું છે. અને જેટલા પણ વોટર બોડીઝ છે કે જેમાં ગટરના પાણી કે જે પણ દબાણ હોય એ દૂર કરવાની આપણી પ્રાથમિક ફરજ છે, એ કોર્પોરેશન એની કામગીરી કરી રહ્યું છે. ચોક્કસ. આ હતા, આપ જોઈ શકો છો કે અધિકાર તો માન્ય છે, પણ ડિમોલેશનની કામગીરી આજે પણ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ડિમોલેશન આજે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે વોટર બોડી ઉપર આ દબાણો હતા તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા હાલ કરી રહી છે. અને ખાસ કરીને જે 900થી વધુ જે પરિવારો છે તેની વૈકલ્પિક વ્યવસ્થા, તેને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મકાન આપવાની પણ આયોજન મહાનગરપાલિકા કરી છે. પરંતુ સાથે એ પણ દાવો છે કે આ પ્રકારના દબાણો દૂર કરીને જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય અથવા જે પાણીનું વહેણ છે તે રોકવાનો જે પ્રયાસ હતો તેને દૂર કરાશે. તેથી ચોક્કસ એ માની શકાય કે મહાનગરપાલિકા હવે 1 by 1 જે લેક ઉપર રહેલા દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.